આજે ઘરે ખૂબ ગરમી થતી હતી, એટલે મને એવો વિચાર આવ્યો કે હાલને ઠંડા પવનમાં કંઈક આંટો મારવા જાઓ. તો અમે ગયા ડેમ બાજુ આંટો મારવા. ઘરે સાંજે ખૂબ કંટાળો આવતો હતો તો હું આવી ગઈ ઠેબી ડેમે. જો કેટલો સરસ છે સનસેટ પોઈન્ટ. ક્યાંય જોવા જવું પડે એમ નથી, અહીંયા જેટલું સરસ મજાનું છે. અહીંયા મેં ઘણા બધા ફોટા પાડ્યા, પછી હું અહીંયા બેઠી અને પવન એ ખૂબ સરસ મજાનો ઠંડો આવે છે. અત્યારે પવન આવ્યો, નહીંતર તો 5:30 નીકળ્યા. 6 વાગે, આમ તો 6 વાગે નીકળ્યા તોય તે સહેજ પણ પવન જ નહીં. રોડ ઉપર નકરી ગરમ ગરમ લૂ વાતી હતી. પણ અત્યારે અહીંયા ખૂબ જ ઠંડક છે અને ખૂબ જ મજા આવે છે. તમે બધા પણ ક્યારેક આવજો અહીંયા. જો કેટલો સરસ છે, બહુ મસ્ત વ્યૂ છે. બસ જો હવે થોડા જ દિવસમાં વરસાદ આવવાની તૈયારી છે. ઉપર છે કાળા ડિબાંગ ઘનઘોર વાદળા, અને વાદળા છે એ પાણી સ્વરૂપે નીચે ઉતરે છે. જુઓ, અને પાણી વહેતું 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 જ્યારે કાંઠે પહોંચે છે ત્યારે એના મોઢે ફીણ આવી જાય છે. જોયું તમે? તો આપણે તો મનુષ્ય છીએ, માનવ જાતિ છીએ, તો આપણે પણ આપણા જીવનમાં ગમે તેટલી કપરી પરિસ્થિતિ આવે તો ક્યારેય મૂંઝાઈને બેસી નહીં જવાનું. આનું ઉદાહરણ લેવાનું પાણીનું, કે જો પાણીને કિનારે પહોંચતા પહોંચતા ફીણ આવી જતા હોય તો આપણે તો એક મનુષ્ય છીએ. બસ જીવનની મજા કરો અને ખૂબ સરસ મજાનું જીવન જીવો. આપણે સનસેટ પોઈન્ટ જઈએ અને સાંજનું આવું સરસ મજાનું વાતાવરણ હોય અને આવા સરસ મજાના સૂર્યનારાયણ ભગવાન દેખાતા હોય તો આપણે ફોટો પાડવાનું કેવી રીતે ભૂલીએ? એવું તો ક્યારેય ન બને. તો મને એવો વિચાર આવ્યો કે ચાલને આવું સરસ વાતાવરણ છે તો ફોટા સરસ આવશે અહીંયા. એટલે મેં સરસ મજાના થોડા ફોટા ક્લિક કર્યા અને તમે બધા મને કહેજો કે મારા ફોટા કેવા એવા છે. ઓકે, અને મને એવું લાગ્યું કે મારે ઘરે જવું જ નથી. કેટલું સરસ વાતાવરણ છે, ઠંડો પવન આવતો હતો અને સાંજનો ટાઈમ થઈ ગયો. તો મને તે પબ્લિક પ્લેસ ઉપર બહુ જ ઓછું ગમે. કકડાટ ઘોંઘાટ ત્યાં મને બહુ ઓછું ગમે. મને આવી શાંતિવાળી જગ્યાએ, કુદરતી વાતાવરણમાં, પહાડ, નદી, ઠંડો પવન, એવી જગ્યામાં મને ખૂબ જ મજા આવે બેસવું. અને સાંજનો ટાઈમ થઈ ગયો એટલે હું ઘરે જવા ઊભી થઈ તો સરસ મજાના સૂર્યનારાયણ આખા દેખાણા. તો મને એવું લાગ્યું કે હાલો ને હજી થોડી વાર બેસી લઉં, ઘરે જવું જ નથી. પણ શું કરું, ઘરે તો જવું જ પડે. તોય તે મેં કીધું કે હાલો થોડી વાર બેસીએ. તો પાછું સનસેટ પોઈન્ટ થતું હતું ને થોડી વાર અમે પાછા બેઠા અને ખૂબ જ સરસ મજાની શાંતિ અને સરસ મજાનું વાતાવરણ હતું. અને બસ ફોટા પાડ્યા, મજા લીધી, પાણી જોયું, સરસ મજાનું ખળખળ વહેતું, ઉપર સરસ મજાના વાદળા હતા અને ખૂબ શાંતિ અને સુકૂન મળ્યું. ખૂબ જ સરસ મજાની જગ્યા હતી. તમે પણ મારી જેમ સાંજના ટાઈમે ક્યારે દરિયા કિનારે કે નદીની પાળે, સરોવરના કિનારે ક્યારેક બેસવા જજો. જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજે હું તમને શીખવાડીશ આખા રીંગણા બટેટાનું શાક. આજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો ચલો તેના માટે પહેલાં લઈએ લસણવાળું મરચું, ત્યારબાદ આમાં છે ટમેટાં, ગાંઠિયા અને થોડો ચણાનો લોટ. એ એમાં મિક્સ કરશું. ત્યારબાદ એમાં લઈશું થોડો સિંગદાણાનો ભૂક્કો. સિંગદાણાના ભૂક્કા બાદ થોડું લઈશું ધાણા જીરું. ત્યારબાદ લઈશું થોડો ગરમ મસાલો. ત્યારબાદ લઈશું થોડી હિંગ, થોડી હળદર. ત્યારબાદ લઈશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું. ત્યારબાદ લઈશું થોડા ખાંડના દાણા. ત્યારબાદ લઈશું થોડું એવું તેલ. આ બધા મસાલાને બરાબર ચલો મિક્સ કરી લઈએ. મસાલો છે રેડી અને એમાં નાખીએ થોડા ધાણા નાખીને આપણે મિક્સ કરી દઈએ. મસાલો બરાબર મિક્સ થઈ રહ્યો છે. રીંગણા બટેટા બંને જ ભરાઈ ગયા છે. હવે આપણે આને મૂકી દઈશું ગેસ પર. ચલો ગેસની ફ્લેમ કરી દઈશું શરૂ અને ગેસ પણ ઓન કરી દઈશું.
છે 1 થી 2 પાવડા જેટલું તેલમાં જ પકડવા દેવાના છે. 2 પાવડા જેટલું તેલ. હવે આને બસ આપણે તેલમાં જ પકડવા દઈશું. થોડી વાર મરચાંની સ્મેલ આવે એટલે એમાં આપણે નાખી દઈશું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી. નાખી દઈશું કુકરનું ઢાંકણ. રેડી છે આપણું રીંગણા બટેટાનું સરસ મજાનું શાક. ચલો ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. કાલે મળીએ આપણે એક નવા જ બ્લોગ સાથે.